આજે તો અમારે બહુ દૂર જવાનું છે એટલે બધા રેડી થઈ ગયા. કાવ્યાને નહોતી લઈ જવાની, ક્રિશાબેન આવવાના હતા કેમ કે 100 કિલોમીટર આગું જવાનું હતું. પછી ગાડી કાઢીને નીકળી ગયા ને અમારે જવાનું હતું વંડા, જે અમારા ગામથી 100 કિલોમીટર દૂર થાય. પછી બગડાના વટીને એક પોરો ખાધો કેમ કે એક હાથે તો ગાડી એટલી બધી હાલે નહીં. ત્યાં અમારા બેને બબલું લેવરાવ્યું. પછી ગાડી કાઢીને નીકળી ગયા ને ડુંગરા જોતા જોતા આવી ગયા સાપરિયાળી. રસ્તામાં અરવિંદભાઈ ની ઉભા, ઈ પણ અમારે આવવાના હતા. બધાએ ચા પાણી પીધા ને પછી નીકળી ગયા પાછા. જેસર થી સીધા આવી ગયા વંડા અમારા શોરૂમ. તો તળાજા અમારો શોરૂમ છે ને, તો અમે ઘણી વાર કેતા હોય કે વંડા થી કબાટ આવે, તો જો અહીંયા કબાટ મસ્ત બને. અમારે જેટલા પણ કબાટ આવે ને અહીંયા વંડા થી બનીને આવે. એટલે વંડાના કબાટમાં તો છે ને ફૂલ ગેરંટી હોય કેમ કે આ પતરું કાટે નહીં. અને અહીંયા છે ને તમને કરિયાવરની બધી વસ્તુ મળી જશે. જો તમે વંડા કરિયાવર લેવા આવતા હોય ને તો અમારી આ શોપ ની જરૂર વિઝિટ કરજો. ને એડ્રેસ ની વાત કરીએ ને તો જેસર સાવરકુંડલા રોડ ઉપર બાપા સીતારામ ફર્નિચર વંડા. વધારે જાણકારી માટે તમને નંબર આપું છું તો કોન્ટેક્ટ કરી શકો.